વાવથરાદ જિલ્લાના કુવાણા ગામે તાજેતરમાં બનેલી ચર્ચાસ્પદ ઘટનાનો ભેદ જિલ્લા પોલીસે ઝડપથી ઉકેલી દીધો છે। ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને કુતૂહલ સર્જાયું હતું। પોલીસ તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ આ ઘટનાની મૂળ જૂની અદાવત અને અગાઉ બનેલી એક ગંભીર ઘટનાની પોલીસ તપાસ અને સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ બુકણા ગામમાં તારીખ 12/8/25ના રોજ અભાભાઈ સુજાજી રાજપૂત સાથે બનેલી ગંભીર ઘટનાને લઈને બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી મનદુખ અને વેરઝેર ચાલી રહ્યું હતું। તપાસમાં એવી વિગતો પણ સામે આવી રહી છે કે અગાઉની ઘટનાના અનુસંધાનમાં બંને પક્ષો વચ્ચે તણાવ સતત યથાવત રહ્યો હતો અને આ જૂના વિવાદો સંબંધિત મુદ્દાઓ સમય જતો વધુ ગંભીર બનતા આખરે કુવાણા ગામે બનેલી ઘટનામાં તેની અસર જોવા મળી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી પેટ્રોલિંગમાં સ્ટાફ તેમજ સ્થાનિક પોલીસની વિવિધ ટીમોને તપાસમાં જોડવામાં આવી હતી અને ટીમોએ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે સતત તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન કેટલાક મહત્ત્વના પુરાવા અને કડીઓ મળતા પોલીસે સંબંધિત આરોપીઓને સુધી પહોંચવામાં સફળ રહી હતી। ત્યારબાદ કાર્યવાહી કરીને 5 આરોપીઓને કાયદેસરની પ્રક્રિયા હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓમાં ઈશ્વર સુખાભાઈ ગોહિલ રહે બુઢાણા તાલુકો વાવ, શિવાભાઈ ખેમાભાઈ ગોહિલ રહે બુકણા તાલુકો વાવ, મહેશ રામજીભાઈ ગોહિલ બુકણા, સુખાભાજી ખેમાજી ગોહિલ રહે બુકણા તેમજ ભરતભાઈ જોગાજી ગોહિલ રહે બુકણા તમામને વાવથરાદ પોલીસે ઝડપી લીધા છે અને અત્યારે હાલ તો આગળની કાર્યવાહી હાથ ધરી છે। તપાસ દરમિયાન ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા કેટલાક સાધનો તેમજ સ્કોર્પિયો અને ઇનોવા કાર પણ કબજે કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે। પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર જિલ્લામાં આ મામલે જૂની અદાવત, અગાઉની ઘટનાઓનો વિવાદ અને અન્ય કેટલાક કારણો મહત્ત્વની કડી તરીકે સામે આવ્યા છે। હાલ સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ વિગતો બહાર આવી શકે તેમ છે। ગણતરીના કલાકોમાં ઘટનાનો ભેદ ઉકેલી આરોપીઓ સુધી પહોંચતા વાવથરાદ જિલ્લા પોલીસની કામગીરી ફરી એક વખત ચર્ચામાં આવી છે। સમગ્ર પંથકની નજર હવે આગળની તપાસ અને કાયદાકીય કાર્યવાહી પર મંડરાયેલી છે। આપ જોઈ રહ્યા છો આ કુવાણા ગામે બનેલી ઘટનાના તમામ સીધા દ્રશ્યો કે જ્યાં ગઈકાલે બપોરે કુવાણા ગામમાં એક ગંભીર ઘટના બની હતી ને જેમાં 12 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાણા ગામ ખાતે હત્યાનો બનાવ બનેલ હતો। આ હત્યાના બનાવને વાવથરાદ જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી। તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી। ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ ખોટાભાઈ ભીલ, જે મૂળ ભલીસર રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો। આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે એ તમે ત્રણેય આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ, આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે। સાહેબ, હત્યા પાછળનું કારણ શું હતું અને કેટલા આરોપીઓ કેટલા સમયથી રેકી કરી રહ્યા હતા? આ હાલમાં જે મરણ જનાર વ્યક્તિ છે એ આશરે લગભગ એપ્રિલ 2026થી જામીન મુક્ત થયેલા હતા એટલે લગભગ 2-1 મહિનાથી આ લોકો પૂર્વ તૈયારી કરેલ હોવાનું પ્રાથમિક વિગતે જાણવા મળેલ છે અને હત્યાનું મુખ્ય કારણ કે જે આ મરણ જનાર વ્યક્તિ છે એ અગાઉ પોતે હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને એ દાજ રાખી અને આ ગુનાને અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે।
હાલ જે આરોપીઓની અટકાયત કરાઈ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ? હાલના જે 5 આરોપીઓ છે એ પૈકી માત્ર એક જે કિરણ સુજાજી ગોહિલ છે એના વિરુદ્ધ એક 324 આઈપીસી 324 મુજબનો વર્ષ 2022માં ગુનો નોંધાયેલ છે. અને ત્યાં પકડાયેલા કોઈ પણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યારની સ્થિતિએ નથી. ભેદુ કરવા માટે કેટલી ટીમો બનાવવામાં આવી છે? મેં આપને કીધું એમ શરૂઆતથી જ વાવથરા જિલ્લા પોલીસ દ્વારા જે બનાવની ગંભીરતા આધારે મુખ્ય 2 પ્રકારની ટીમો કે જેમાં એક ટેકનિકલ સર્વેલન્સ, એમાં અમારો જિલ્લાનું જે વિશ્વાસ સીસીટીવી કેમેરા નેટવર્ક છે એમાં નેત્રમ, જિલ્લા નેત્રમની ટીમ અને ત્રિનેત્રની જે ગાંધીનગર સ્ટેટ કમાન્ડ અને કંટ્રોલની ત્રિનેત્રની ટીમ ઉપર ટેકનિકલ સર્વેલન્સ રાખવા માટે એક ટેકનિકલ ટીમો ઉપરાંત આ ટેકનિકલ સર્વેલન્સના આધારે કામ કરવા માટે ફિલ્ડની અલગ અલગ 10 ટીમો મળી અને કુલ 13 ટીમો સાથે આ કામગીરી કરવામાં આવેલી છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જે રિવોલ્વર વપરાણી છે એ લાયસન્સ ધરાવતા હતા કે પછી ક્યાંથી લાવવામાં આવ્યું? જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કન્ટ્રી મેડ વેપન, કન્ટ્રી મેડ પિસ્તલ જેવું વેપન વપરાયેલ હોવાની શક્યતા છે. FSL દ્વારા જે બનાવ સ્થળનું પંચનામું કરવામાં આવેલું છે એ પંચનામા દરમિયાન પણ જગ્યા પરથી આપણને 2 કાર્ટ્રીજ મળેલા છે. એટલે 2 ફાયરિંગ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે. વેપન જે રિકવર કરવામાં આવશે એના આધારે વિગત વધારે મળી શકશે. કાયદો અને વ્યવસ્થા સચવાય એને લઈને આપ શું કહો છો? વાવથરા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટના એ ખૂબ નિંદનીય છે અને પોલીસ દ્વારા આ ઘટના ભવિષ્યમાં પણ ન બને એના માટે ખૂબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે.